સાગબારાના ખેડૂતોનો જંગલ જમીનનો મામલો ચોથા દિવસે પણ ચાલુ રહ્યો હતો। સાગબારા તાલુકાના ખોપી ગામે ચોથા દિવસે સાંસદ મનસુખ વસાવા હાલ દિલ્હી હોવાથી તેમના સમર્થનના નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ આગળ આવ્યા હતા। આજે ખોપી ગામે પહોંચ્યા હતા। તેમની સાથે ભાજપના આગેવાન કમલેશ પટેલ, રાજુભાઈ વસાવા સહિત લીલાબેન વસાવા પણ ધરણા પર બેઠા હતા। જોકે મહિલા આગેવાન લીલાબેન વસાવા 4 દિવસથી અન્ન જળનો ત્યાગ કરી ધરણા પર બેઠા હોય લીલાબેન વસાવાને સમર્થન કરી મહિલાની હિંમત માટે દાદ આપી અભિનંદન પાઠવ્યા। અગાઉ સાંસદ મનસુખ વસાવાએ પણ ધરણા કર્યા હતા। જોકે ભાજપની સરકાર સામે જ ભાજપના આગેવાનો ધરણા કરવાનો વારો આવ્યો હતો, તે ચર્ચાનો વિષય બન્યો હતો। જોકે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ખેડૂતોના સમર્થનમાં આવ્યા। સાંસદ મનસુખ વસાવાની આગેવાની હેઠળ ખેડૂતોનું આંદોલન ચાલુ રહ્યું છે। સાંસદ મુખ્યમંત્રીને મળ્યા છે ત્યારે અમને આશા છે કે તેનું નિરાકરણ આવશે એવી આશા વ્યક્ત કરી હતી। ધારાસભ્ય દર્શનાબેને પણ ખેડૂતોના પ્રશ્નો ઉકેલવાની સરકારની વિનંતી કરી છે। છેલ્લા 4 દિવસથી આજે આ ધરણા પર બેઠા છે ત્યારે એમના ખબર અંતર પૂછવા માટે અને એમની સાથે એમને સહયોગ કરવા માટે, એમને સાથ આપવા માટે આજે મળવા માટે આવ્યા છે। અને અમારા લીલાબેન કે જે આ ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે અને ખેડૂતોના પ્રશ્નોને લઈને જે રીતના ધરણા પર બેઠા છે ત્યારે ખરેખર એક મહિલા તરીકે અમારા લીલાબેને પોતે અન્ન જળનો ત્યાગ કરેલો છે અને છેલ્લા 4 દિવસથી એમણે અન્નનો દાણો પણ પેટમાં લીધો નથી। ખેડૂતોના અવાજ માટે, ખેડૂતોના પ્રશ્ન માટે જ્યારે બેન તરીકે આજે આવી રીતના ધરણા પર બેઠા છે, સાથે સાથે ગામના ખેડૂતો પણ એમની સાથે બેઠા છે, ત્યારે મને આ બેનની હિંમતને દાદ દેવી પડે કે જે સમાજના પ્રશ્ન માટે અને સમાજના લોકો માટે જે રીતના એમણે જે હિંમત દાખવી છે અને એમની એ હિંમતને સાથ અને સહકાર આપવા માટે જ અમે પણ આજે આ બેનની સાથે પડખે ઊભા છીએ। અને અમારા સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ કે જેઓ આ પ્રશ્નને લઈને માનનીય મુખ્યમંત્રી શ્રીને પણ મળી આવ્યા છે અને ત્યાંથી અમને સુખદ નિકાલ આવશે, સુખદ એનો અમને પ્રશ્નનું નિરાકરણ મળી રહેશે એવી અમને 100% ખાતરી છે। ત્યારે માનનીય સાંસદ શ્રી પણ 15મી તારીખ પછી સાહેબ એમનું સત્ર પૂરું થશે પછી અહીંયા આવવાના જ છે અને અમે માનનીય સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ આગળ ક્યાં સુધી એને શું કરવું ને કેવી રીતના એને આગળ વધારવો કે શું કરવું એ માટેનું એમના માર્ગદર્શન થકી અમે આ કાર્યક્રમને કન્ટિન્યુઅસ રાખીશું ત્યાં સુધીમાં। અને સરકારને પ્રત્યે અમને વિનંતી છે કે અમને આ વહેલી તકે આનું નિરાકરણ કરી આપવામાં આવે। આજે આ ખેડૂતો જે રીતના બેઠા છે એ ખેડૂતોને જે રીતના એમની પર દયા રાખે, એમની જે વેદના છે એ વેદનામાં સરકાર પણ સહકારી બને અને સાથે સાથે આ ખેડૂતોને એમની જમીન ખેડવા દેવા માટેનો જે પ્રશ્ન ઉપસ્થિત થયેલો છે એમાં સરકાર તરફથી વહેલું તકે નિરાકરણ આવે અને આ ખેડૂતો પણ એમની જમીનમાં ખેતી કરી શકે એ માટેનું આ સરકારના માનનીય મુખ્યમંત્રી હું ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।